ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો. जिंदगी जीना आसान नहीं होता, जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जब तक ना पड़े हथौड़े की चोट, जब तक ना पड़े हथौड़े की चोट, पत्थर भी भगवान नहीं होता, पत्थर भी भगवान नहीं होता. મિત્રો એટલા માટે પુરુષાર્થ ખૂબ અગત્યનું છે. બરાબર મિત્રો? સારું, આજે મહેનત કાલે સફળતા એ સિદ્ધાંત ઉપર આપણે ચાલવાના છે મિત્રો. તો સારું, આજનો જે દાખલો છે મિત્રો એ જોઈએ. મિત્રો અહીંયા આ દાખલો ઘણીવાર એસએસસી બોર્ડમાં પણ પૂછાયેલો છે મિત્રો, એટલે એની અગત્યતા પણ આપણે સમજી લઈએ. બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન ઓછા એક્સના શૂન્યોની સંખ્યા શોધો. શૂન્યોની સંખ્યા એટલે એક્સની કિંમત શોધવાની. આની અગાઉના દાખલામાં આપણે જોયું છે ઘણીવાર શૂન્ય આપેલું હોય તો શું સમજવાનું? એક્સની કિંમત આપેલી છે. અહીંયા શૂન્યોની સંખ્યા શોધવાની છે. તો આપણે શૂન્યોની સંખ્યા કેવી રીતે શોધીએ એ જોઈ લઈએ મિત્રો. સારું, અહીંયા મિત્રો જોઈએ કે ભાઈ પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન ઓછા એક્સ. રેડી મિત્રો? હવે આપણે શૂન્ય શોધવાના છે એટલે શું કરીએ? બરાબર, એક્સની કિંમત શોધવી છે તો કેવી રીતે શોધી શકીએ એ જોઈએ. અહીંયા આપણે 0 લખી નાખીએ. ઓકે, પી ઓફ એક્સ એક્સનો ઘન ઓછા એક્સ. રેડી? તો અહીંયા પી ઓફ એક્સ બરાબર આપણે 0 લખ્યું. હવે આપણે કેવી રીતે શોધવાનું છે એ જોઈ લઈએ. તેથી મિત્રો ખાસ સમજી લો, અહીંયા 0 છે. હવે અહીંયા આપણે સામાન્ય નીકળે છે મિત્રો. રેડી? અહીંયા જોઈ લો ખાસ, અહીંયા શું નીકળે? અહીંયા બંનેમાં શું દેખાય છે ભાઈ? એક્સ દેખાય છે. એક્સ કોમન નીકળશે. બરાબર? સામાન્ય. જો એક્સનો ઘન છે, અહીંયા એક્સની એક ઘાત, એટલે નાનામાં નાનું જે હોય બરાબર ઘાત એ બહાર લેવાનું, એટલે શું નીકળશે બહાર? એક્સ કોમન નીકળે મિત્રો. તો શું કરીએ? અહીંયા એક્સ લઈ લો બહાર. ઓકે, એક્સ કાઉન્સમાં શું થયું? એક્સનો વર્ગ ઓછા 1. રેડી મિત્રો? તો આ રીતે થયું. આ થોડું સ્ટેપ મેં અલગ બતાવે એ માટે થોડો પ્રયત્ન કર્યો. અહીંયા એક્સ સામાન્ય નીકળ્યો. હવે એક્સ સામાન્ય લીધો એટલે અહીંયાથી એક્સ વયો ગયો, અહીંયાથી એક્સનો ઘન એમાંથી એક્સ વયો ગયો તો એક્સનો વર્ગ ઓછા, અને એક્સ અહીંયાથી તો વયો જ ગયો છે તો ત્યાં એનું સ્થાન કયું હોય? 1 હોય. રેડી? સારું, તો તેથી હવે મિત્રો આ પદ ખૂબ અગત્યનું છે. અહીંયા જે આ પદ આપણે સમજવાનું છે, આ પદ બરાબર એક્સનો વર્ગ ઓછા 1, એનું આપણે એક સૂત્ર પ્રમાણે પહેલાં સમજી લઈએ. શું કહે છે એનું સૂત્ર? કે ભાઈ આવી રીતે હતું કે એનો વર્ગ ઓછા બીનો વર્ગ. તો શું કહે છે? એક કાઉન્સની અંદર એ ઓછા બી, બીજા કાઉન્સની અંદર એ વત્તા બી. તો આ સૂત્ર તો ખૂબ જ આપણને આવડવું પડશે. ઓકે, જે લોટ ઓફ દ્વિઘાત સમીકરણ જે આપણે પ્રકરણ આવશે એમાં પણ આ દાખલા આપણે ઉપયોગી થવાના સૂત્રો પર આધારિત. રેડી? તો એક્સનો વર્ગ ઓછા 1. તો ભાઈ તમને એમ થાય કે 1 ઉપર તો 2 ઘાત નથી, પણ 1નો તો વર્ગ લખી શકો ને તમે. સારું, ચાલો એના અવયવ પાડી દઈએ આપણે. એક્સનો વર્ગ ઓછા 1 છે તો શું થયું? એક્સનો વર્ગ ઓછા 1નો વર્ગ થયું ને? એક્સનો વર્ગ ઓછા 1નો, કારણ કે 1ની ઉપર તો 2 ઘાત હોય. તો આ સૂત્ર પ્રમાણે આને આપણે લાગુ પાડીએ તો શું થાય? એક્સ ઓછા 1 અને બીજા કાઉન્સમાં શું થાય? એક્સ વત્તા 1. ઓકે, તો આ રીતે આપણે ચાલવાનું છે. એક્સ ઓછા 1, એક્સ વત્તા 1. સારું, તેથી 0 બરાબર અહીંયા શું થયું? એક્સ, આનું એક્સ ઓછા 1 બરાબર, આ બંનેનો ઓલા પણ આપણે આવ્યા ને અવયવ, એક્સ વત્તા 1. કેવું સરસ થઈ ગયું. ઓકે, તો આ બે અવયવ પડ્યા. હવે આપણે આનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો ભાઈ? તો આનો અર્થ આપણે હજી થોડુંક આપણે કલરફુલ કરવું હોય તો કરીએ કાંઈ. ઓકે, કયો કલર લઈએ કે જેથી તમને બરાબર બોર્ડ ઉપર તે જોવા મળે? પ્રયત્ન કરીએ આપણે.
ઓકે મિત્રો, હાલો આ ગ્રીન કલર લઈએ. ચાલો, તો આનો અર્થ શું થયો? અહીંયા જો, અહીંયા આ જે રહ્યું આ એક્સ બરાબર એ 0 થયો, પછી એક્સ ઓછા 1 બરાબર એ 0, એવી રીતે એક્સ વત્તા 1 બરાબર એ 0. રેડી? તો આ ત્રણેય પદ બરાબર 0 થાય ને, કારણ કે એની બરાબર 0 છે. તેથી આપણે કરીએ, શું કરીએ ભાઈ? હાલો હવે આપણે આ કર્યા પછી વ્હાઇટ કલર લઈ લઈએ, એટલે બરાબર. તેથી શું થયું? આનો અર્થ શું થયો ભાઈ? એક્સ બરાબર 0, પછી એક્સ ઓછા 1 બરાબર 0, પછી શું થયું? એક્સ વત્તા 1 બરાબર 0. બરાબર? આ ત્રણ બરાબર, આની બરાબર 0, આની બરાબર પણ 0. તેથી હવે અહીંયા તો એક્સ બરાબર 0, અહીંયા શું થાય? ઓછા 1 પેલી સાઈડ જાય એટલે કેવા થયા? વત્તા 1. અહીંયા વત્તા 1 પેલી સાઈડ જાય તો કેવા થાય? -1. રેડી? તો કે ભાઈ કેટલા શૂન્યો આવ્યા? જો અહીંયા તમે જોઈ શકો કેટલા થયા. આ એક શૂન્ય થયું, આ એક, બરાબર, આ બીજું અને આ ત્રીજું. 3 શૂન્ય તમારી સામે દેખાય છે. ચાલો હવે આપણે એને બોક્સમાં મૂકી દઈએ મિત્રો. ઓકે, ઓકે, જો આને બોક્સમાં મૂકીએ. સોરી, હાલો આ એક શૂન્ય, બરાબર, પછી આ બીજું અને આ ત્રીજું શૂન્ય. રેડી? એટલે 0, 1 અને -1 એટલે કેટલા શૂન્ય આવ્યા ભાઈ? 3 શૂન્ય આવ્યા. કેટલા આવ્યા? ડી જવાબ આવશે. રેડી મિત્રો? તો આ પણ આપણે યાદ રાખવું પડશે કે ભાઈ આનો જવાબ કયો આવશે? ડી. બરાબર? 3 શૂન્ય આવે. એક તો એક્સની કિંમત 0 આવી, એક કિંમત +1 આવી અને એક -1. એટલે મિત્રો આ દાખલો ખૂબ અગત્યનો છે, એની પ્રેક્ટિસ કરવાનો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. રેડી? એ વાત યાદ રાખવાની. ઓકે, અને હંમેશા સારું વિચારવાનું. આઉટર વર્લ્ડ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ ઇનર વર્લ્ડ. બરાબર? જે બહારની દુનિયા, જે અંદર તમે જે વિચારો છે બહાર બનતું હોય છે, એટલે સારું વિચારવાનું. ઓકે, થેન્ક યુ મિત્રો. તો આજે આટલું રાખીએ, ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.